મિત્રો વાત કરીએ અર્બન કંપનીના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. 3 ઓગસ્ટના રોજ બીએસસી પર 13% વધી ₹146 ઉપર આ શેર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. આ ઉછાળાનું મુખ્ય કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. કંપની અગાઉના સમયગાળાની તુલનામાં તેનું નુકસાન ઘટાડ્યું અને તેની ઇન્સ્ટા હેલ્થ સેવાઓ માટેના ઓર્ડર મજબૂત રહ્યા. એટલે કે કંપની છે અર્બન કંપની, આજના દિવસે 13%ની તેજી જોવા મળી. ₹146 ઉપર શેર ટ્રેડ થતો જોવા મળ્યો, જેનું મુખ્ય કારણ કંપનીના ત્રિમાસિક પરિણામો, જે અગાઉના ક્વાર્ટર કરતા કંપનીના નુકસાનમાં ઘટાડો થયો હોય એવું જણાવી રહ્યા છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. અર્બન કંપનીના એપ્રિલ જૂન ત્રિમાસિક પરિણામો બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કંપનીના અગાઉના નુકસાનમાં ત્રિમાસિક ગાળાની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 161.16 કરોડનું નુકસાન નોંધાવ્યું, પરંતુ જૂન ત્રિમાસિક ગાળામાં આ આંકડો ઘટી 92.12 કરોડ જ થયો હતો. આ સુધારાથી શેરમાં મજબૂત ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ જ્યારે કંપનીએ 6.94 કરોડનો નફો નોંધાવ્યો હતો, ત્યારે અત્યારે 92.12 કરોડનું વર્તમાન નુકસાન દર્શાવે છે. વર્ષ દર વર્ષ નબળા પ્રદર્શન દર્શાવે છે. જોકે ક્વાર્ટર દર ક્વાર્ટર આમાં સુધારો પણ થયો છે. એટલે કે વર્ષની સરખામણીમાં આપણને નુકસાન જોવા મળે છે, પણ ક્વાર્ટરની સરખામણીમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના સંચાલન પ્રદર્શનમાં પણ સુધારો થયો છે. એબીટામાં ખોટમાં થયો છે અને એબીટા માર્જિન મજબૂત થયું છે, જે દર્શાવે છે કે કંપની તેના ખર્ચને પહેલા કરતા વધુ અસરકારક રીતે સંચાલિત કરી રહી છે. અર્બન કંપનીની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ જૂન ક્વાર્ટરની કામગીરીમાં આવક 44% વધી 528.34 કરોડ થઈ, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 367.27 કરોડ હતી. જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં આવક 425.56 કરોડ હતી, જે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં 24% વધી 528.34 કરોડ થઈ છે. આ સ્પષ્ટપણે કંપનીના વ્યવસાયમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ અર્બન કંપનીના શેર ઉપર વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. કંપનીએ સ્ટોકનું રેટિંગ અંડરવેટથી સીધું જ ઓવરવેટમાં અપગ્રેડ કર્યું છે, જે દર્શાવે છે કે તે હવે અપેક્ષા રાખે છે કે સ્ટોક આગળ જતા શ્રેષ્ઠ પ્રદર્શન આપશે. કંપનીના શેરે છેલ્લા અઠવાડિયામાં 11%, 2 અઠવાડિયામાં 9% અને ગયા મહિને 10.30% વળતર આપ્યું છે. જોકે 3 મહિનામાં આ સમયગાળામાં તેણે 3% નફાકારકતા વળતર આપ્યું છે. તેણે 6 મહિનામાં 17% અને ગયા વર્ષે 10.80%નું સકારાત્મક વળતર આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અર્બન કંપનીના શેર વિશે, જેમાં કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા અને એક્સપર્ટ જણાવે છે કે આવનારા સમયમાં હવે આ શેરમાં તેજી જોવા મળી શકે છે, કેમ કે કંપનીએ પોતાનું દેવું ઘટાડ્યું છે અને દેવું ઘટાડવાનો મતલબ કે કંપની પ્રોગ્રેસ કરી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.